બ્રિજ આવશે, પછી ગોપી તળાવ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ છે આપણે, તો ત્યાં જવાનું છે. આ 4 ધામ છે, 4 થી 5 ધામ આપણે આવશે, રસ્તામાં કવર કરવાના છે. વિડીયો પર બનાવી દેજો, બહુ મજા આવશે વિડીયોમાં. આવી ગયા છે આલુ પરોઠા, જોઈ દો આવી ગયા છે બધા સવાર નાસ્તો કરવા. મંદિર આપણે પહોંચી ગયા છે, ફોટા પાડે છે બધા. આપણે મંદિર છે અહીંથી તારે સવારના 9 વાગ્યા છે ને આપણે દર્શન કરવી છે ત્યારે આપણે. તો આપણે જઈએ છીએ બેટ દ્વારકાની બધું કવર કરવાનું. આપણે અહીંયા પહેલાં મંદિરની હોટલ બુક કરવાની છે, પછી પાછું જવાનું છે. જુઓ તમે મંદિર બધી બજાર છે અહીંયા, બધું ઘણું કરવા પ્રસાદી દર્શન અહીંથી જે કાંઈ લેવું હોય બધું અહીં મળી જાય બજારમાં. તો બ્લોગ ઉપર કન્ટિન્યુ બનાવી રહેજો, મજા આવશે આપણને ટ્રીપમાં. દ્વારકા એક ફેર આવો અને અહીંયા બહુ મસ્ત અનુભવ થાય, એમ ભગવાનના દર્શન થાય, અંદર જાઓ એટલે તમને આમ શાંતિ અનુભવ થાય એવું છે અહીંયા. ભાવ ક્લિયર 2-3 દિવસ રોકાય ને અહીંયા તમે આવજો, બહુ જ મજા આવશે તમને. અમારા આજ બીજો દિવસ છે, આજ બે દિવસથી રોકાવી છે અમે, તો બહુ જ મજા આવે છે. અને મારો ભાઈ જો ન્યૂ ફોરેલ એડ કરી છે, લીધું છે ને, ન્યૂ એડ કર્યું છે આપણે, હે આ ન્યૂ એડ કર્યું છે. આનું ટ્રાફિક છે બહુ મંદિરના દર્શન કરવાનું, ટ્રાફિક છે જોરદાર. લાઈનમાં લગભગ કલાક 1-2 કલાકે વારો આવશે એવું લાગે છે. બધાને વેટિંગમાં બધા ઊભા છે. રૂમ છે અમારી જો. ચાર્જના પ્લગ રાખ્યા અહીંયા જો તમે, બધી સુવિધા છે. હોતા તમે હોતા ફોન ઘુમાડી શકો. એસી વાળો રૂમ છે અમારો. ચશ્મા બતાડે, ચશ્મા પહેર, કમેન્ટમાં કહેજો કેવા લાગે. ફોટા કાઢ નાખ્યા હતા આપણે હારો ભાઈ. હારો ખાવા પીવામાં કઈ એમ અત્યારે જે ખાવા પીવું હતું સબ ધબાટે બોલાવી ખાવા પીવાની. ફરવા માટે આખો દિવસ ફેરવ છે આપણને બધું જામ. ટ્રેન આગળ બેસી ગયા છે, રાજુભાઈ પાછું બેઠા છે. મંદિર પૂછી ગયા છીએ આપણે દ્વારકાથી 2-3 કિલોમીટર થાય. દર્શન કરી આવી. બેટ દ્વારકાનો ટાઈમ છે 12:30 બંધ થઈ જાય છે, એટલે આપણે એ પહેલાં પૂગવું પડશે, કારણ કે 10:30 ઉપર તો થઈ ગયું છે તારે. ફાઇનલી મિત્રો આપણે શિવરાજપુર બીચ આવી ગયા છીએ, અને બ્લુ ફેક ટાઇટલ મળેલું છે આ શિવરાજપુર બીચનું. અહીંયા કારણ કે ચોખ્ખો દરિયો એટલો છે, બ્લુ પાણી છે, ત્યાં જોઈ શકો છો. વાહ 1 નંબર. 11:30 તો વાગી ગયા છે, પણ ટાઈમ તો ખોટી નથી કરવાનો આપણે. અને અહીંયા બધી એક્ટિવિટી મળી રહે તમને. દરિયામાં જવું હોય કે પછી જવું હોય અત્યારે છે નહીં બધું, તો ગાડી હોતા છે, પછી બધી ઘણી એક્ટિવિટી જોવા અલગ અલગ. આ ગાડી હોતા હોય છે, ઊંટ છે, બધા ફોટા પાડે અત્યારે. આપણે કાંઈ ફોટાનો શોખ હોય નહીં, આપણે વિડીયો બનાવવાનો હોય આપણે બનાવી લઈએ. બાકી અંદર જવું હોય ને તો લગભગ 200 થી 300 રૂપિયા જેવું લે અંદર. કેવું છે પાણી, કેવું છે ખાલી કોમેન્ટ કરી દેજો તમે બધા ભાઈઓ. આઈન કર જો, આઈન કર.
દ્વારિકા પૂજી ગયા છે આપણે અંદર. આ થોડીક બજાર છે, બધી મળે છે. આપણે દર્શન થાય તો ઠીક છે, 12:30 થઈ ગયા છે. દર્શન થાય તો કરાવશે તમને દર્શન. અંદર ફોન અલાઉડ નથી લેતો. તો પહેલાં આવતા ને તો અહીંયા આપણે બોટમાં આવતા 20 રૂપિયા લેતા. અત્યારે હવે બોટનું તો બંધ થઈ ગયું, કારણ કે પુલ બની ગયો છે ને, તો હવે બોટનું બધું બંધ થઈ ગયું છે. હવે કોઈ જાતની બોટ હાલતી નથી. પહેલાં તો તમારે માણસોમાં તમારે 200 જણા ભરી દેતા, ત્યારે બોટ ફૂલ આવતી. અત્યારે બંધ છે, આ પુલ બની ગયો ને એના કારણે. તો બધું માણસો હવે તો 4 વ્હીલ બાઇક ગમે ટેક્સી કરીને જ વૈયા અત્યારે. તો આપણે જાવી છીએ પાછા મંદિર બાજુ. અત્યારે દર્શન તો થયા નહીં, કારણ કે 12:30 થઈ ગયા અને મંદિર થઈ ગયું તો બંધ. તો હવે આપણે જાવી છીએ. જો આપણને થોડોક કેટલા ટાઈમે ખોલશે કોને ખબર, જમીન કાઢીને પછી નીકળી જાય. તો હવે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે એક જમી લીધું છે આપણે. તો હવે જાવી છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. બેટ દ્વારિકા દર્શન છે આપણે નાગેશ્વર જાવી છીએ. તો વિડીયો પર બનાવી પછી બેટ દ્વારિકાના બીચ ઉપર. તો જોઈ દો બ્રિજ છે. અહીં આવો ને એક વાર સાસ તો પીજો છો તમે. બનાવો સાસ ભાઈ, વિડીયો બનાવો. હા હા, સાસ બનાવે છે એક નંબર. બધા પીવાની પીજો બધા. કાળી કાળી બેની થોડી ચાટ બ્લેક બફેલો ને વેરે નાઈસ ને માથે બટરમેન હાઈટ 5 કિલા મોકલો મારા કલેજા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ઠાકર. જય ઠાકર. ये मारा द्वारिका नाथ तने खम्मा रे खम्मा. અહીંયા ફોટા પાડવાની અંદર મનાય છે, એટલે આપણે કંઈ ફોટા નથી પાડતા. આ ગોપી તળાવ આપણે પૂજી ગયા છીએ અત્યારે. ગોપી તળાવ આ માર્કેટ છે, એટલું ટ્રાફિક છે અત્યારે, એટલું જોઈજો તમે. આ પથ્થર તરે પાણીમાં, એ પથ્થરજી. અને આ ગોપી તળાવ છે, તમે જુઓ. બે બાજુ દર્શન કરવા જવાનું છે. જો તમે ઓલી બાજુ હાલો ને તો આ રસ્તો પડે. એ બાજુ રસ્તો છે, ઓલી સાઈડે છે. ડાબા હાથ ઉપર આવશે ને ગોપી તળાવ, એ રસ્તો તમને મળશે. અહીંયા મહાદેવ છે નાગેશ્વર. તમે જોઈએ, તમે દર્શન કર્યા મહાદેવના. મોટી આકાર મૂર્તિ છે મહાદેવની. જોઈએ દેખાતી છે. માણસો બહુ છે, ફોટા પડવા બહુ. હર મહાદેવ. જો તમે ટ્રાફિક હવે ટ્રાફિક વધી ગયું છે વધારે. હવે આપણે અહીંથી નીકળીએ છીએ. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે પહેલો દિવસ હતો એટલે કાલ પાછા દ્વારકામાં છીએ આપણે. જે કાંઈ કરશું તમને બતાવશું વિડીયોમાં.